ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યું છે। મહેનત મુજબ જ પરીક્ષામાં પ્રશ્નો આવ્યા હોવાનો વિદ્યાર્થીઓનો મત છે। પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી વિદ્યાર્થીઓને પેપર વધુ સરળ લાગ્યું। તો આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની શરૂઆત થઈ છે અને જ્યારે ધોરણ 10નું પેપર પૂર્ણ થયું, વિદ્યાર્થીઓનો મત પૂછવામાં આવ્યો ત્યારે સરળ લાગ્યું। हार्ड नहीं है 10th, बस हमें थोड़ी मेहनत करनी है और हर दिन एक प्रैक्टिस मतलब प्रैक्टिस मेक्स द मैन परफेक्ट। तो हमें बस प्रैक्टिस करना है और कभी भी घबराना नहीं है। पेपर आज कैसा था? इंग्लिश का पेपर था? इंग्लिश का पेपर हाँ अच्छा था, मतलब अच्छा था, लाइक ट्रिकी था क्योंकि इस बार का थोड़ा सिलेबस इजी कर दिया था बोर्ड्स वालों ने, इसीलिए आज गुजरातीનું પેપર હતું, ઇઝી હતું। આમ તો જે આવડ્યું એ બધું અમને આવડ્યું છે અને બધા વિદ્યાર્થીનો સારો છે। ઇઝી પેપર હતું, એટલું હાર્ડ નહોતું અને લખવામાં બી મજા આવી અને સ્કૂલ બી સારી છે અને ત્યાંના જે ઇન્વિગ્લેટર હતા એ બી સરસ હતા। એમને અમારા જોડે સારું ટ્રીટ કર્યું અને મજા આવી પેપર આપવાનું। તો ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ અને પ્રારંભ બાદ પ્રથમ પેપર છે જે પ્રથમ ભાષા ગુજરાતી છે એનું હતું ને એ પૂર્ણ થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ ખુશ થઈને બહાર આવતા જોવા મળી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીએ કે કેવું હતું પેપર। જી, પેપર કેવું હતું? તૈયારી બાદ કેવું ગયું છે? પેપર ખૂબ જ સારું હતું, જેટલું ધાર્યું હતું એના કરતાં વધારે સારું ગયું। બધું ચોપડીનું જ હતું અને ખૂબ જ સહેલું પેપર હતું। અમારી મહેનત પ્રમાણના અમારા ગુણ આવી જશે એટલો અમને વિશ્વાસ છે। ઓકે, આમ ગુજરાતી બહુ બધા લોકોને બહુ અઘરું લાગતું હોય છે માતૃભાષા હોવા છતાં, તમને કેવું લાગ્યું? અઘરું નથી, સારું છે, પણ તમારે જોડણીને એમાં ધ્યાન રાખવું પડે તો ભૂલ ના પડે અને જે પ્રમાણે ગુણ હોય એ પ્રમાણે સવાલોના જવાબો લખવા પડે। એ રીતે અઘરું તો છે નથી ગુજરાતી। શું વિશેષ શું પૂછાયું છે પેપરમાં? વિશેષ મોટા સવાલ જવાબ ચોપડીના જે મેઇન જે મુદ્દા હોય એ પ્રમાણેના જવાબો પૂછ્યા હતા। કેવું ગયું પેપર? સારું ગયું, મસ્ત હતું પેપર, ઇઝી હતું અને થોડું અને સેક્શન એકદમ ઇઝી હતો, બહુ જ ઇઝી હતું પેપર। ઓકે, આ વખતે જે બદલાવ કરવામાં આવ્યો છે એના કારણે વધારે સરળતા રહી એવું કંઈ લાગ્યું તમને? હા, એટલે ગમે તે એક હતું એમાં વાંધો નહોતો આવ્યો અને જે મેઇન જ બધા ક્વેશ્ચન પૂછ્યા હતા અને સ્વાધ્યાયના જ હતા। ઓકે, એમસીક્યુ વધ્યું એનાથી ફાયદો થશે એવું લાગે છે? એમસીક્યુ આમાં નથી આવતા ગુજરાતીમાં, પણ ઓબ્જેક્ટિવ વધારે છે એટલે થોડો પડશે કારણ કે આખી બુક વાંચવી પડશે એના માટે। ઓકે, તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ બહાર આવી રહ્યા છે અને તે તમામ સ્ટુડન્ટ કહી રહ્યા છે કે પેપર ખૂબ સરળ હતું। જરૂરથી પદ્ધતિ બદલાઈ છે આ વખતે અને એના જ કારણે થોડુંક વધારે સરળ એમને લાગી રહ્યું છે। આ સિવાય જે પ્રકારની મહેનત કરી હતી એ પ્રકારનું જ પેપર પૂછાયું છે અને એના કારણે ખૂબ સારું લાગી રહ્યું છે। મહત્વનું છે કે ગુજરાતી પ્રથમ ભાષાનું જે પરિણામ દર વખતે બોર્ડમાં આવતું હોય છે એમાં સરેરાશ 10 થી 15% વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય છે। આમ તો ગુજરાતી માતૃભાષા છે અને માતૃભાષા હોવા છતાં પણ આ ખૂબ મોટો રેશિયો રહ્યો છે અને એના જ કારણે એક ચિંતાનો વિષય હંમેશા રહેતો હોય છે। પરંતુ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપીને બહાર આવી રહ્યા છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતે સરેરાશ પેપર સરળ હતું અને એમને ખૂબ સારું લાગી રહ્યું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।